આજે અમે આવ્યા છે જંગલમાં સેવડા શોધવા। આ છે સેવડા। જો આપણે સેવડાનું શાક બનાવીએ તેમાં આ બોંડારની ભાજી નાખવી જ જોઈએ। જો આપણે ન નાખીએ તો આપણને ગળામાં કડશે, માટે આ ભાજી એમાં નાખવી પડે છે। સેવડાને આપણે આ રીતે સમારી લઈએ। એને આપણે આ રીતે ઝીણા ઝીણા સમારી દઈશું। હવે આપણે સેવડાને બાફી લઈએ। આ રીતે સમારી લીધા છે સેવડા। અને તેમાં આપણે આ તુવરની દાળ નાખીશું। એ સોતરાવાળી દાળ હોય તો સારું લાગે। ધોઈ લીધી છે અને એમાં આપણે આ બોંડાર નાખીશું। એ પણ માપ અનુસાર નાખીએ। જો વધારે નાખી દઈશું તો સેવડાનું શાક ખાટું થઈ જશે। હવે એમાં આપણે પાણી નાખીને બાફી લઈશું। સેવડા માટે સામગ્રી છે। વઘાર માટે લસણ છે, રાઈ, જીરું, ગરમ મસાલો, ધાણા જીરા પાવડર, હળદર અને આ લાલ મરચું છે જેમાં આદું અને લસણ સાથે જ વાટ્યું છે। ટામેટું છે। જો તમે ટામેટું નહીં નાખવાના તો ટામેટાને સ્કીપ કરી શકો છો। અહીં આપણે આ સેવડા બાફી લીધા છે। આ રીતેના છે। હવે આપણે વઘાર કરીએ। આ તેલ પણ ગરમ થઈ ગયું છે। સૌપ્રથમ આપણે રાઈ નાખીશું। પછી જીરું નાખીશું અને લસણ નાખીશું। હવે લાલ મરચું નાખીશું। પછી ટામેટું નાખીશું। હવે આપણે નાખીશું ધાણા જીરા પાવડર અને ગરમ મસાલો અને હળદર। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। સેવડા નાખીએ। હવે આપણે ગેસ બંધ કરી દઈએ। 5 મિનિટ સુધી ઉકાળી લીધી છે। અહીં આપણે સેવડાનું શાક રેડી થઈ ગયું છે। જંગલની ભેટ અને કુદરતી સ્વાદ અને આદિવાસી સંસ્કૃતિની ઓળખ એ સેવડાનું શાક।